तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 186 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે। આકસ્મિક રીતે એમનું મિલન થાય છે, એમના જીવનની હતાશા નિરાશા દૂર થાય છે અને પછી નવું જીવન મળે છે અને શ્રી રામકૃષ્ણ દેવના પાસે આવવાનો પ્રારંભ કરે છે અને જે કંઈ વાર્તાલાપો શ્રી રામકૃષ્ણ દેવ ભક્તો સાથે કરે છે એ બધું પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી કથામૃત પુસ્તક રૂપે પ્રકટ થાય છે। દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં અનુવાદ થઈ ગયા અને કેવી રીતે આજે પણ આ પુસ્તક દેશ વિદેશમાં લાખો લોકોને શાંતિનું સિંચન કરી રહ્યું છે, લાખો લોકોના મનમાં। એ બધી વાતો આપણે કરી હતી। શ્રી રામકૃષ્ણ કથામૃતના 10મા ખંડના બીજા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ બ્રાહ્મ સમાજના મંદિરમાં આવ્યા છે, બેચારામ આચાર્ય વેદી પર બેસીને ઉપાસના કરી અને પછી શ્રી રામકૃષ્ણ દેવ સાથે નિરાકાર સાકાર એ બધી ઉપાસનાઓની વાત થઈ, વેદાંતની થોડી વાતો થઈ, વેદાંતમાં સાથ દોડીથી પછી રાજાની વાર્તા થઈ અને પછી શ્રી રામકૃષ્ણ કહે છે જ્યારે ઈશ્વર સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરે ત્યારે તેને સગુણ બ્રહ્મ કે આદિશક્તિ કહું, જ્યારે ત્રણેય ગુણોથી અતીત હોય ત્યારે તેને નિર્ગુણ બ્રહ્મ વાક્ય મનથી પર કહેવાય, એ જ પર બ્રહ્મ। એટલે કે બ્રહ્મ અને શક્તિ અભેદ, આદ્ય શક્તિ એટલે કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ આ બંને એક જ પરમ સત્ય છે, એક જ પરમ સત્યના બે રૂપો છે। આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ બ્રહ્મ અને શક્તિ એ બંનેનું એક સામંજસ્ય સમન્વય કરે છે। શ્રી રામકૃષ્ણ કહે છે માણસ ઈશ્વરની માયામાં પડીને સ્વ સ્વરૂપને ભૂલી જાય, પોતે પિતાના અનંત ઐશ્વર્યનો અધિકારી છે એ ભૂલી જાય। ખરેખર તો શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદના બધા પુસ્તકોમાં બધી વાતોમાં આ વારંવાર એક જ વાત આવે છે કે મનુષ્ય એ ખરેખર તો એનું સાચું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ સ્વસ્વરૂપને ભૂલી ગયો છે, એ જ એના બધા દુઃખોનું કારણ છે। આ વેદાંતનો મુખ્ય સંદેશો જ વારંવાર શ્રી રામકૃષ્ણ પણ સંભળાવે છે। સ્વામી વિવેકાનંદે આ સંદેશો શિકાગો વિશ્વ ધર્મ સભામાં સંભળાવ્યો જ્યારે શ્વેતાશ્વેતર ઉપનિષદનું કહ્યું એમણે વાક્ય શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાહ આયે ધામાની દિવ્યાની તસ્તુઃ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદિત એનાય। એ શ્વેતાશ્વેતર ઉપનિષદનું વાક્ય શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા, હે અમૃતના સંતાનો બધા તમે સાંભળો। શું સાંભળો? શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા, હે વિશ્વના બધા અમૃતના સંતાનો સાંભળો। એ ઋષિમુનિ કહે છે શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ, અને જે લોકો દિવ્ય લોકમાં નિવાસીઓ છો એ લોકો પણ સાંભળો। વેદાહમેતમ પુરુષમ મહાંતમ, એ મેં મહાન એ પુરુષને દર્શન કરી લીધા। વેદાહમેતમ, જે વેદમાં જે વાત કરી છે, જે જે પુરુષની વાત, જે પરમ સત્યની વાત, એના મેં દર્શન કરી લીધા। વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત, બધા અંધકારોથી પર પ્રકાશમય એ પરમ સત્યને મેં જાણી લીધું છે। આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ, એમને જાણવાથી જ તમે આ મૃત્યુમાંથી પાર થઈ જશો, અમર બની જશો। નાન્ય પંથા વિદિત એનાય, એના સિવાય પરમપદને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ માર્ગ નથી। આવી રીતે
સ્વામી વિવેકાનંદે ત્યાં શિકાગો ધર્મસભામાં સંભળાવ્યું. એ શક્તિદાય વિચાર પુસ્તકનું પહેલું જ વાક્ય એ શિકાગો ધર્મસભામાં જે ભાષણ આપ્યું એમાંથી લીધેલું. અમૃતના સંતાનો, શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે, જો મને પણ તમને કહેવા દો, તમે અમૃતના સંતાનો છો. પાપી મનુષ્યને પાપી કહેવું એ જ મહાપાપ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, હિન્દુ રિફ્યુઝિસ ટુ કોલ યુ અ સિનર. કહે છે હિન્દુઓ તમને, ક્રિશ્ચિયન લોકોને, ત્યાં અમેરિકન વાસીઓને ક્યારે અમે નહીં કહીએ કે તમે પાપી છો. એ વારંવાર પાપી પાપી વાત સાંભળીને એ લોકો નિરાશ અને હતાશ થઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદે એક નવી આશાનો સંચાર એમાં કર્યો. નહીં, તમે પાપી છો જ નહીં. તમે મનુષ્યને પાપી કહેવું, વેદાંત પાપનો સ્વીકાર કરતું જ નથી. એ માત્ર ભૂલનો સ્વીકાર. હા, ભૂલ થાય છે અવશ્ય, પણ પાપ નહીં. મનુષ્ય જે પાપ કરે છે એ ખરેખર તો ભૂલ છે. એનો જે મૂળગત સ્વભાવ છે એ છે સચ્ચિત આનંદમય સ્વભાવ, અમૃત સ્વરૂપ છે. આ વાત ખાસ જે ક્રિશ્ચિયાનિટી અને હિન્દુ ધર્મમાં આ મુખ્ય ભેદ. બંને પાપની વાત માને છે. હિન્દુ ધર્મ પાપની વાત નથી માનતા એવું નથી. હા, પણ માણસનો સ્વભાવ મૂળભૂત સ્વભાવ જ પાપી છે. આ વાત ક્યારે વેદાંત સ્વીકારતું નથી. વેદાંત કહે છે ના, મૂળભૂત સ્વભાવ છે સચ્ચિત આનંદમય સ્વભાવ છે. સચ્ચિદાનંદમય સ્વભાવ, આત્મા જે અનંત છે એ ક્યારે પણ એમાં કોઈ પણ જાતનું પાપ સ્પર્શતું નથી. હા, જ્યારે કોઈ માણસ ખરાબ કામ કરે છે, જેને આપણે પાપ કહીએ છીએ, ત્યારે શું થાય છે? અજ્ઞાનનો જે પડદો છે થોડો જાડો થઈ જાય, દેટ્સ ઓલ, બસ. અને જ્યારે અજ્ઞાનનો પડદો દૂર, એટલે અજ્ઞાનના પડદાને દૂર કરવામાં થોડુંક વાર લાગે, એટલું જ છે. તો શું પાપ ન કરવું જોઈએ? ના, પાપથી દૂર રહેવું જોઈએ. પણ જેને આપણે પાપ કહીએ છીએ ખરેખર એ પાપ તો ભૂલ છે, અને ભૂલ બધાથી થાય છે. પણ એ ભૂલ નિવારી શકાય છે, અને એ ભૂલનું નિવારણ કરવાથી અજ્ઞાનનો પડદો જ્યારે દૂર થાય છે ત્યારે એનો મૂળ જે સ્વભાવ છે સચ્ચિદાનંદ સ્વભાવ એ પોતાની મેળે પ્રકટ થાય છે, ક્યાંથી બીજાથી લેવાનું નથી. આ મૂળ એક મોટો ભેદ છે જે ક્રિશ્ચિયનિટી અથવા ઇસ્લામ, એ જે બીજા પારંપરિક ધર્મો અને જે વેદાંતનો ધર્મ છે એ શક્તિનો ધર્મ છે. એ કહે છે ના, દરેક મનુષ્યમાં એ અનંત આત્મા છે, જેમાં અનંત શક્તિ છે, એ સચ્ચિદાનંદમય આત્મા છે, અને એમાં કોઈ પણ જાતનું પાપ સ્પર્શતું નથી, કોઈ પણ જાતનું એમાં સંકુચન થતું નથી. હા, અજ્ઞાનનો પડદો એ આવી જાય, એ આવરણ આવી જાય, અને એ અજ્ઞાનનો પડદો જ્યારે દૂર થાય ત્યારે પોતાની મેળે આત્મા સ્વયં પ્રકાશે છે. એમાં કોઈ નવી જાતની વાત કરવાની નથી. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે પાપી. અમેરિકન વાસીઓને કહ્યું તેમણે પાપી? ના, હિન્દુ તમને ક્યારેય પાપી નહીં કહે. તમે તો ઈશ્વરના સંતાનો છો, અમૃતના સંતાનો છો, અક્ષય સુખના ભાગીદાર છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે તો અજરમર આત્મા છો. તમે પદાર્થના દાસ નથી, પદાર્થ તમારો દાસ છે. Ye the children of immortal bliss, holy and perfect beings, ye divinities on earth, sinners, it is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, O lions, and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. આ સંદેશો જ્યારે સ્વામી વિવેકાનંદ સંભળાવ્યો અમેરિકન વાસીઓ, તો એ નવી જાતની એમના આશા જન્મી. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દીધું કે તમે ઘેટા છો. તમે તો અજરમર આત્મા છો. તમે તો અમૃતના સંતાનો છો, અક્ષય સુખના ભાગીદાર છો. એ વારંવાર શ્રી રામકૃષ્ણ વાત યાદ દેવડાય છે, ક્યારેય કહેવાનું નહીં. તો માણસ પણ સ્વસ્વરૂપ એનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ ભૂલી જાય છે. કેમ ભૂલી જાય છે? માણસ ઈશ્વરની માયામાં પડીને સ્વસ્વરૂપને ભૂલી જાય છે. આ માયાને કારણે ભૂલી જાય છે, અને એને કારણે બધી ભૂલો કરે છે. પોતે પિતાના અનંત ઐશ્વર્યનો અધિકારી છે, ભૂલી જાય. સાધારણ મિલકત માટે તો દીકરાઓ કેટલું બધું લડે, કેટલી બધી પ્રોપર્ટી માટે. આ કે બાપની પ્રોપર્ટી મારી, આ કે મારી પ્રોપર્ટી. બંને ભાઈઓ લડે, ત્યાં સુધી લડે કે બાપે મરી જાય, દીકરાઓ જે લડતા હોય એ મરી જાય, એના દીકરાના દીકરા એ કેસ લડતા જ જાય. પેલા જજે મરી જાય, બધા મરી જાય, પણ કેસ લડતા જાય એ લોકો. ના, પ્રોપર્ટી માટે. આ બાપની પ્રોપર્ટી મેળવવા માટે ઉત્તરાધિકારી રૂપે કેટલા બધા લડે. પણ જે સાચો જે આપણું સંપત્તિ છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, એવી જે સંપત્તિના આપણે બધા વારસદાર છીએ. એ અધિકાર છે, મૂળભૂત આપણો જન્મસિદ્ધ અધિકાર છે.
જેમ કહ્યું ને આઝાદી મેરા જન્મસિદ્ધ અધિકાર હે, તો એ શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે, વેદાંત કહે છે કે આ જે આધ્યાત્મિક આઝાદી આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આ આપણી પ્રોપર્ટી છે. આટલી મોટી સંપત્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદની સંપત્તિ આપણા માટે વારસામાં મૂકી ગયા છે, પણ આપણે એને મેળવવાનો પ્રયાસ નથી કરતા. અદ્ભુત વાત. નાનકડી સંપત્તિ માટે, નાનકડી સીમિત વસ્તુ માટે, સીમિત સંપત્તિ માટે, સીમિત વસ્તુ માટે, સીમિત જમીન માટે, સીમિત પૈસા માટે, થોડી બેંક બેલેન્સ માટે કેટલો બધું લડાઈ કરીએ છીએ, અને જે ખરેખર પ્રોપર્ટી છે એને મેળવવાનો પ્રયાસ નથી કરતા. આ શા માટે? માયા. માયાનો એવો પ્રભાવ છે કે કોઈ વિચારે નથી કરતો કે આપણી આટલી મોટી પ્રોપર્ટી છે, આપણા પરમ પિતા અનંત પરમેશ્વર, એની પાસે અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત આનંદ છે, તેમાંથી આપણે તેના વારસદાર છીએ, આપણો અધિકાર છે એના ઉપર. એ અધિકાર આપણે કેમ ન મેળવી લઈએ? એ અધિકાર આપણો છે, એ અધિકાર આપણે શું કરવા જવા દઈએ? પણ એ અધિકાર આપણે પોતાનો અધિકાર દાખવતા નથી. એટલે સ્વામી શ્રી રામકૃષ્ણ કહે છે, પોતે પિતાના અનંત ઐશ્વર્યનો અધિકારી છે એ વાત એ ભૂલી જાય છે માયાને કારણે. અને ઈશ્વરની માયા કેવી? ત્રિગુણમયી માયા છે. આ ત્રણ ગુણો જ લૂંટારા જીવનું સર્વસ્વ હરણ કરે, સ્વ સ્વરૂપને ભૂલાવી દે. શા માટે આપણે ભૂલી જઈએ છીએ? ત્રણ લૂંટારા આપણી પાસે આવી અને આપણું બધું લૂંટી જાય છે. ત્રણ લૂંટારા આપણા જીવનમાં આવે છે અને આપણને લૂંટી જાય છે, અને એટલા માટે એ જ્યારે લૂંટી જાય છે તો આપણે સ્વ સ્વરૂપને ભૂલી જઈએ છીએ. આ લૂંટારા કોણ છે? સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણ, આ ત્રણ લૂંટારા છે. એમાંથી સત્વગુણ જ ઈશ્વરનો માર્ગ બતાવી દે, પરંતુ ઈશ્વરની પાસે તો સત્વગુણ પણ લઈ જઈ શકે નહીં. સત્વગુણ એ ઈશ્વરની પાસે લઈ જઈ શકે નહીં, પણ હા, એ રસ્તો બતાવી દે. અને રજોગુણ અને તમોગુણ તો આપણને દૂર કરે એમાંથી. પણ ત્રણેય ગુણ બાંધવા વાળા છે, અને આ ત્રણ ગુણોના બાંધવાને કારણે આપણે એ ઈશ્વર તરફ જઈ શકતા નથી, પરમપદની પ્રાપ્તિ કરી શકતા નથી, ત્રિગુણમયી માયાને કારણે. અને દરેકમાં આ ત્રણેય ગુણો વિરાજમાન છે. દરેક વ્યક્તિમાં ત્રણેય ગુણ વિરાજમાન છે, અને ત્રણેય ગુણોનો જરૂર પણ છે. જ્યાં સુધી આપણે જીવનમાં છીએ ત્યારે ત્રણ ગુણોની જરૂર છે. સત્વગુણ, તમોગુણ, રજોગુણ, ત્રણેય ગુણ આપણા દરેકના જીવનમાં છે. કોઈકમાં સત્વગુણ વધારે હોય, રજોગુણ ઓછો હોય, અને તમોગુણ બહુ જ ઓછો હોય. આ શ્રેષ્ઠ મનુષ્ય છે. શ્રેષ્ઠ મનુષ્ય, સૌથી શ્રેષ્ઠ મનુષ્ય ક્યાં કહેવાય? કે જે આ ત્રિગુણાતીત થઈ ગયા, ત્રણેય ગુણોથી પાર. એ તો બહુ જૂજ હોય. પછી બીજી કેટેગરીમાં કે જે લોકો સત્વગુણ વધારે હોય, રજોગુણ એનાથી ઓછો હોય, તમોગુણ બહુ નજીવો હોય, આ શ્રેષ્ઠ પુરુષો. એના કરતા સેકન્ડ કેટેગરી. થર્ડ કેટેગરીના, ત્રીજા પ્રકારના એવા હોય છે, એમાં સત્વગુણ ઓછો હોય, રજોગુણ વધારે હોય, અને તમોગુણ ઓછો હોય. આ ત્રીજા પ્રકારના. અને ચોથા પ્રકારના એવા હોય, સત્વગુણ ઓછો હોય, રજોગુણ પણ ઓછો હોય, અને તમોગુણ વધારે હોય. આ પ્રકારના મનુષ્ય આપણને જોવા મળે છે. તમોગુણના લક્ષણો શું છે? એ ગીતામાં 14મા અધ્યાયમાં બધા લક્ષણો કયા છે. કે તમોગુણના લક્ષણો શું? તો તમોગુણ લક્ષણ છે અજ્ઞાન, તમોગુણ લક્ષણ છે મોહ, તમોગુણ લક્ષણ છે નિદ્રા, તમોગુણ લક્ષણ છે આળસ. આ તમોગુણના લક્ષણ છે. જે લોકો વધારે આળસુ છે, વધારે નિદ્રાવાન છે, વધારે મોહમાં છે, એ લોકોને સમજવા તમોગુણી છે. થોડો તમોગુણ બધામાં હોય છે અને જરૂરી પણ છે. સાવ કોઈ તમોગુણ ના હોય, શૂન્ય થઈ જાય તો એને ઊંઘ જ ના આવે, નિદ્રા જ ના આવે, તો પછી પાગલ થઈ જાય. એ થોડોક તમોગુણ જરૂરી છે. પણ એ જો વધી જાય તમોગુણ, તો પછી એ આળસુ થઈ જાય, પછી નિદ્રા આવે, અને નિદ્રા, મોહ અને અજ્ઞાન, આ બધું તમોગુણના લક્ષણ. પછી રજોગુણના લક્ષણ છે કર્મ, ચંચળતા. એ લોકો ખૂબ ચંચળ હોય, આ કરું તે કરું, આ પામું, ઓલું જોઈએ છે, આ જોઈએ છે. એ કામ વધારે કરે, વધારે એને કામ કરવાની ઈચ્છા હોય. એ તમોગુણી તો નથી, એ કામ બહુ કરે છે, પૈસા મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ મહેનતું પણ છે, પરિશ્રમી છે, પણ હજારો જાતની ઈચ્છાઓ એનામાં છે, હજારો તરફ દોડે છે, એને ખબર નથી ક્યાં જવું છે, ભટકે છે, દોડે છે, મન ચંચળ છે. અને એ લોકો પણ અજ્ઞાન હોય છે, પણ સાથે સાથે પરિશ્રમી છે, પણ એ લોકો ચંચળ વધારે છે. અને સત્વગુણી જે હોય, સત્વગુણના લક્ષણ છે શાંત સ્વભાવ. એ જેનામાં
શાંત, જે લોકો શાંત પ્રિય છે, જે લોકોમાં મનની પ્રશાંતતા છે, જે લોકો ધ્યાન બહુ સરસ કરી શકે છે, જેમાં જ્ઞાનનો પ્રભાવ વધારે છે, એ જ્ઞાની છે, એને વાંચવામાં રસ છે, મનન કરવામાં રસ છે, ચિંતન કરવામાં રસ છે, પૂજાપાઠમાં રસ છે, ધ્યાનમાં રસ છે, આ છે સત્વગુણનો સ્વભાવ. તો બધા પ્રકારના લક્ષણો દરેક મનુષ્યમાં છે, પણ જેનું વધારે કહેવાય એને આપણે કહીએ છીએ સત્વગુણી. સત્વગુણી કોને કહેવાય? કે આવા લક્ષણો જેમાં વધારે હોય. પણ સત્વગુણી પણ થોડીક વાર તો સૂવે છે, થોડીક વાર તમોગુણ બને છે, થોડીક વાર એ પણ કામ કરે છે. ભલે પૂજા કરતો, પૂજા માટે પણ થોડુંક રજોગુણ જરૂરી છે, કે ચંદન ઘસવું, એ પણ રજોગુણ ના હોય, સાવ રજોગુણ ના હોય તો ચંદન ન ઘસે. પૂજા પાઠ માટે પૂજા પણ ન કરે, મંદિરે પણ ન જાય, મંદિરે જવા માટે પણ થોડોક રજોગુણ જરૂર છે. તો એ આટલોક રજોગુણ તો જરૂર છે જ સત્વગુણીને પણ. તો સત્વગુણીમાં સૌથી વધારે સત્વગુણ, થોડોક રજોગુણ, થોડોક તમોગુણ. જે લોકો મુખ્ય રજોગુણી એનામાં સત્વગુણ ઓછો, એ રજોગુણ વધારે અને તમોગુણ ઓછો. અને જે લોકો તમોગુણી એમાં સત્વગુણ ઓછો, રજોગુણ પણ ઓછો, તમોગુણ વધારે. આવા પ્રકારના મનુષ્ય છે. પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય મનુષ્યને બાંધે છે. ત્રણેય મનુષ્યને આ સંસારની માયામાં બાંધે છે. જો સંસારની માયાથી પરે જવું હોય, ઈશ્વરની પાસે જવું હોય, તો ત્રણેય ગુણોથી પરે જવું જોઈએ. પણ એમાંથી તમોગુણ તો સૌથી વધારે ખરાબ. રજોગુણ જે તમોગુણમાં હોય, એ ગીતામાં કહ્યું એની સાવ નિમ્ન પ્રવૃત્તિ થાય. જે લોકોમાં તમોગુણ હોય, એ તમોગુણ જેમાં વધારે હોય ને ત્યારે જો મરી જાય, તમોગુણ વધારે પ્રાધાન્ય હોય ને ત્યારે મરી જાય, તો શું થાય? એ પછી મર્યા પછી એની એ મોહ યોનિમાં જાય, મૂળ યોનિમાં જાય, પશુઓની યોનિમાં જાય, નિમ્ન યોનિમાં જાય. જે રજોગુણનું જેના વધારે પ્રાધાન્ય છે એવા લોકો જ્યારે મરે તો એ લોકો ક્યાં જાય મર્યા પછી? એ લોકો મનુષ્ય યોનિમાં જન્મ લે. અને જે લોકો સત્વગુણ પ્રધાન છે એ લોકો જ્યારે મરે તો કહે છે એના પછી એ દિવ્ય લોકમાં જાય. અને જે લોકો ત્રણેય ગુણોથી પાર થઈ ગયા એ લોકો બ્રહ્મલીન થઈ જાય, એ પરબ્રહ્મમાં લીન થઈ જાય, હંમેશા માટે સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરી લે. આવી જાતની વૃત્તિઓનું વર્ણન એ 14મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. તો આવી રીતે એ ત્રણેય ગુણોની વાત, તો ત્રણેય ગુણો બંધન બાંધે છે. સત્વગુણ પણ બાંધે છે, રજોગુણ પણ બાંધે છે, તમોગુણ પણ બાંધે છે. પણ સત્વગુણ કમસે કમ રસ્તો તો દેખાડી દે છે. તમોગુણ અને રજોગુણ રસ્તો નથી દેખાડતા. અને ત્રણેયના ગુણોની વર્ણન બહુ સરસ રીતે શ્રી રામકૃષ્ણ એટલા સરસ રીતે સમજાવે છે. કેવી રીતે સમજવું સત્વગુણ, રજોગુણ, તમોગુણ કેવા છે, કેવી રીતે બાંધે છે? કે કહે છે ત્રણેય લૂંટારા છે, ત્રણેય માણસને બાંધે છે. તો કેવી રીતે? એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. જેમ આપણું બધું લૂંટી લીધું છે, આ ત્રણેય ગુણોમાં આપણું બધું લૂંટી લીધું છે. આપણે બધા એવા જ છે, બધાને આપણે ત્રણેય લૂંટી લીધા. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે હવે આને જીવતો શું કામ રાખો, એને મારી નાખો. એમ કહી તેને કાપી નાખવા ગયો. ત્યાં બીજો લૂંટારો બોલ્યો કે ઠાર મારી નાખવાની કાંઈ જરૂર નથી, એને મુશ્કેરાટ બાંધીને અહીં જ મૂકી જઈએ, એટલે પોલીસમાં ખબર આપી શકશે નહીં. એમ કહીને સજ્જડ બાંધી મૂકીને લૂંટારાઓ ચાલ્યા ગયા. થોડી વાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો. આવીને કહે ભાઈ તમને બહુ દુઃખ થાય છે ખરું ને, ચાલો હું તમારું બંધન છોડી નાખું છું. એમ કહીને દોરડા છોડી નાખ્યા. અને પછી માણસની સાથે રહીને તેને જંગલમાંથી રસ્તો દેખાડતો ચાલવા લાગ્યો. અને મોટા રસ્તા પર લાવીને તેને મૂકી દીધો અને કહ્યું કે આ રસ્તે તમે ચાલ્યા જાઓ એટલે તમે અનાયાસે તમારે ઘેર પહોંચી જશો. પેલા માણસે કહ્યું ભાઈ આપ પણ મારે ઘેર પધારો, આપે મારા પર કેટલો ઉપકાર કર્યો, આપ અમારે ઘેર આવશો તમને કેટલો આનંદ થશે. લૂંટારો કહે નાજી મારેથી ત્યાં અવાય નહીં, પોલીસ પકડે. એમ કહીને લૂંટારો રસ્તો બતાવીને ચાલ્યો ગયો. પહેલો લૂંટારો એ તમોગુણ કે જેણે કહ્યું કે આને જીવતો રાખવો શું કામ, મારી નાખો. તમોગુણથી વિનાશ થાય. આ તમોગુણ છે મારી જ નાખે માણસને. એટલો આળસુ બની જાય, એટલો નિદ્રામાં આવે અને એટલો મોહ આવે, એટલું અજ્ઞાન આવે, માણસ સાવ મરી જાય. એ પછી માણસ જ ન રહે, સાવ હીન કોટીનો થઈ જાય. એટલે તમોગુણ બહુ ખરાબ, સૌથી વધારે ખરાબ તમોગુણ. એ માણસને મારી જ નાખે, પછી કોઈ દિવસ એને ભગવાન તરફ જવાનો તો સવાલ જ નથી. બીજો લૂંટારે રજોગુણ. રજોગુણથી માણસ સંસારમાં બદ્ધ થાય. રજોગુણથી કમસે કમ માણસને મારી ન નાખે, એ કહે છે ને બાંધી દો એટલે સંસારમાં બાંધી દો. પછી એને શું થાય, એને લાગે
કે હું આવી રીતે મોટો એન્જિનિયર બની જાઉં, મોટો ડોક્ટર બની જાઉં, મોટો વેપારી બની જાઉં, કરોડ રૂપિયા કમાઈ લઉં, મોટર ગાડી લઉં, આ બંગલો લઉં, આ બધું લઉં, એ પણ ખરાબ નથી. કમસે કમ સંસારનું સુખ તો ભોગવશે. તમોગુણી હોય તો સંસારનું સુખ ન ભોગવી શકે ને ભગવાનનું સુખ તો સવાલ જ નથી. એ સંસારનું સુખ ન ભોગવી શકે. આખો દિવસ રાત પડ્યો રે, અજ્ઞાનમાં રે, આળસુ રે, એને કયો આ કામ તો કે મને નથી મજા આવતી, આ કામ તો મને નથી ગમતું, ઓ કામ તો નથી ગમતું. એ ઉઠવામાં મોડો, સુવામાં વેલો, બપોરના સુઈ જાય, પછી પાછું એને કાંઈ કયો ગતાગમ ન પડે, ઘોર આળસુ. આવા તમોગુણી એ માણસને સંસારમાં સુખ ન મળે, ભગવાનનું સુખ તો સવાલ નથી. પણ એના કરતા રજોગુણી સારા. રજોગુણી સારા એટલા માટે કે કમસે કમ સંસારનું સુખ તો ભોગવે. એને તો આ કરું, પેલું કરું, આ કરું, તે કરું, કામ કરું, આ કરું, એ પણ સંસારમાં બંધ છે. મારે આ મેળવવું છે, પેલું મળે છે. એ એમ્બિશિયસ હોય, બહુ મહત્વાકાંક્ષી હોય. એ કે ભગવાન વગરમાં નહીં તે ભગવાન પછી જોઈ જશે રિટાયરમેન્ટ પછી. અત્યારે ધંધો કરી લઉં, પૈસા કમાઈ લઉં, પૈસા કમાઈ લઉં. કેટલા લોકો કે ચોખ્ખે ચોખ્ખું કે હવે તમે આ બધું રાખો તો ડબડબ કરવાનું. સ્વામીજી અત્યારે પૈસા કમાવા છે, એકમાત્ર અમારો ધ્યેય છે, પૈસો જ અમારો પરમેશ્વર છે, અમારી પાસે ભગવાન વગરની વાત કરતા જ નહીં. એકમાત્ર અમારો ધ્યેય છે પૈસા કમાવી લો. મારો તો આઈડિયલ છે બિલ ગેટ્સ. બસ અમારે બીજું કોઈ ન જોઈએ. અમારે ધનવાન બનવું છે, બીજું કોઈ અમારે નથી જોતું. એ તમારા બધા હમણાં મોટા બધા વાતો હમણાં રહેવા દો. ઠીક છે, એ પણ ખરાબ નથી. કમસે કમ એના માટે પ્રયત્ન તો કરે છે. આ કોર્સ કરે, કોમ્પ્યુટરનો કોર્સ કરે, પેલો કોર્સ કરે, આ ભણી લે, ઓલું કરી લે, આમાં લઈ લે, કેટલા બધા કોમ્પિટિશનનો ભાગ લે, ઓલી કોમ્પિટિશન ભાગ લે, આમાં પણ લે. દિવસ રાત મહેનત તો કરે છે કમસે કમ. ચાલો ક્યાંક ને ક્યાંક પહોંચશે. કમસે કમ પૈસા ભોગવશે તો ખરો. ભોગવતા એને ખબર પડશે કે આમાંય દુઃખ, આમાંય દુઃખ, આમાંય દુઃખ. પછી એને જયારે અનુભવ મળશે બધામાંથી, ત્યારે એ પછી ખસ ના હવે ભગવાન તરફ આવશે. પણ પેલો તો હજી ઉઠ્યો જ નથી પથારીમાંથી. આ તો કમસે કમ પથારીમાંથી તો ઉઠ્યો, એને ખબર તો પડી ખોટે રસ્તે જાઉં છું. રસ્તે ચાલશે તો ખબર પડશે કે ખોટે રસ્તે જાઉં છું, તો પાછો વળશે સારા રસ્તે. આ તો પથારીમાં જ પડ્યો છે હજી સુધી. એ તો ખોટે રસ્તે નથી ગયો ને સાચે રસ્તે નથી ગયો. એ કોઈ દિવસ સાચે રસ્તે નહીં આવી શકે. જે ખોટે રસ્તે જાય છે આજે, એ આવતીકાલે ખરા રસ્તે જઈ શકે. પણ જે હજી ઉઠ્યો જ નથી, એ જે સૂતો જ છે પથારીમાં, તમો ગુણમાં પડ્યો છે, એ ખોટે રસ્તે નથી જતો. કમસે કમ ખોટે રસ્તે તો જા બાપા. ના એ નહીં, કાંઈ કામ નથી કરવું, આળસુ. તો એને સંસારનું સુખ ન મળે અને ભગવાનના સુખની તો સવાલ જ નથી. તો કહે છે પહેલો લૂંટારો તમોગુણ, જેણે કહ્યું આને જીવતો રાખો, શું કામ મારી નાખો, તમોગુણથી વિનાશ થાય. બીજો લૂંટારો રજોગુણ, રજોગુણથી માણસ સંસારમાં બધું થાય અને કામકાજમાં ગુચાય. રજોગુણ ઈશ્વરને ભૂલાવી દે, માત્ર સત્વગુણ જ ઈશ્વરનો માર્ગ દેખાડી દે. દયા, ધર્મ, ભક્તિ વગેરે બધા સત્વગુણથી થાય. સત્વગુણ જાણે કે સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાસી. માણસનું સ્વધામ છે પરબ્રહ્મ, ત્રિગુણાતીત થયા વિના બ્રહ્મ જ્ઞાન થાય નહીં. આ જ વાત ગીતામાં કહે છે. બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? જ્યારે ત્રણેય ગુણોથી પાર જાઓ. પરંતુ ત્રણેય ગુણોથી પાર જવા માટે સૌથી પહેલા શું કરવું પડે? ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે. પહેલા તમોગુણમાંથી રજોગુણમાં જવાનું છે, રજોગુણમાંથી સત્વગુણ તરફ જવાનું છે, સત્વગુણમાંથી પછી બધા ગુણોમાંથી પાર જવાનું છે. પછી આપણને બ્રહ્મ જ્ઞાન થાય. એકદમથી ઠેકડો મરાય નહીં, એકદમથી કૂદકો ન મરાય. એટલા માટે સ્વામી વિવેકાનંદે સંદેશો આપ્યો, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્ત ન થાય સુધી મંડ્યા રહો. એ સંદેશો આપ્યો. આખો દેશ ત્યારે સૂતો હતો. જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા, એમણે જોયું કે અત્યારે આ ધર્મની વાતો કરવાથી અહીં ફાયદો કઈ નહીં થાય. કારણ કે ધર્મની વાતો કોણ સાંભળે? જે સત્વગુણી હોય એ લોકો ધર્મની વાતો સાંભળીને પચાવી શકે. અહીંયા તો માણસો સાવ તમોગુણી છે. ધર્મનો ઢોંગ કરીને બધા તમોગુણી બની ગયા હતા. એ સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક રૂપે ફરતા હતા. ત્યારે રાજસ્થાનમાં એક જગ્યાએ ચર્ચા ચાલતી હતી. દરરોજ એક રિટાયર્ડ કોઈ ઓફિસર હશે, એ દરરોજ આવીને એક જ પ્રશ્ન પૂછે, મહાત્માજી થોડું બ્રહ્મ જ્ઞાનની વાતો કરો, વેદાંતની થોડી વાતો કરો, વેદાંત ચર્ચા થોડી કરો. આ તો બધું થઈ ગયું. 2-3 દિવસથી આમ કહે. પછી સ્વામી વિવેકાનંદ કહ્યું, બ્રહ્મ જ્ઞાન કેવી રીતે મળે? આ બધું વાત પૂછતો હતો કે ચોરી કરી શકશો? જાઓ ચોરી કરો, પછી બ્રહ્મ જ્ઞાન મળે. બધા તો અવાક થઈ ગયા. જો સ્વામીજી ચોરી કરવાનું કે છે, ચોરી ન કરી શકો, લૂંટમાર કરી શકશો? લૂંટમાર કરો, જાઓ લૂંટમાર કરો. પછી ઓલો તો માણસ તો આ બધું સાંભળીને ભાગી ગયો કે આ આવડી કેવા મહાત્મા છે, ચોરી કરવાનું કહે, લૂંટમાર કરવાનું. કોઈ હજી બીજું કાંઈ નહીં, જૂઠું બોલી શકશો?
હવે તો આને હાવ સાવ એકદમ ખતમ થઈ ગઈ. મને જૂઠું બોલવાનું કે છે કે તમે કાંઈ નહીં કરી શકો, તમારાથી કાંઈ નહીં થાય. પછી વયા ગયા, ચાલ્યા ગયા બધા. પછી સ્વામીજી આ તમે શું વાત કરી? એને ચોરી કરવાનું કહો છો, જૂઠું બોલવાનું કહો છો? તો કે હું સાચું સાચું કહું તો. કેમ કે મેં જોઈ લીધું એ માણસમાં કાંઈ કરતા કાંઈ કરવાની દાનત નથી. 3 દિવસ એને કહું છું આમ સાધન ભજન કરો, આમ કરો, તેમ કરો, કેટલું બધું કીધું, એમાંથી એને કાંઈ કરવું નથી. મને બ્રહ્મજ્ઞાનનો રસ્તો બતાવો, મને બ્રહ્મજ્ઞાનનો રસ્તો બતાવો. એટલે મેં કીધું કે આ એટલો તમોગુણી છે કે પેલા એને રજોગુણમાં લાવવો પડશે. અરે ચોરી તો કર, થોડુંક જૂઠું તો બોલ, થોડું લૂંટમાર તો કર, થોડોક માર પડશે, જેલમાં જઈશ, કાંઈક માર પડવાથી કાંઈક તો તમોગુણમાંથી રજોગુણમાં આવીશ. જેટલું ચોરી કરીશ એટલો માર પડશે, જૂઠું બોલીશ તો માર પડશે. આમ સંસારના માર ખાઈ ખાઈને થોડીક વાર તો થોડોક તો તું ભગવાન તરફ આવીશ. અત્યારે તો સાવ પડ્યો છે, તો ઘોર તમોગુણમાં પડ્યો છે. સ્વામીજી સમજી ગયા. 3 દિવસ એની સાથે વાત કરીને સાવ તમોગુણી છે. આને સત્વગુણની વાત કરવાથી કે ઈશ્વરની વાત કે બ્રહ્મજ્ઞાનની વાત કરવાથી કોઈ ફાયદો નહીં થાય. એટલા માટે એણે કીધું પેલા રજોગુણ કર. રજોગુણ એટલે કે જૂઠું બોલ, ચોરી કર, કાંઈક તો કામ કર. ખોટું તો ખોટું કામ તો કર. ખોટું કામ કરવું સારું, સાવ કામ ન કરતા ખોટું કામ સારું. એના કરતા સારું કામ કરવું વધારે સારું. અને એના કરતા વધારે છે કામ કરવું પણ ફળની આકાંક્ષા રાખ્યા વગર કર્મયોગ કરવો, એ શ્રેષ્ઠ છે. એ ન થઈ શકે. અચ્છા, ફળની આશા પ્રમાણે કામ કરો, મહત્વાકાંક્ષી થઈને ખૂબ કામ કરો. મારે તો આમ જોઈએ, મારે તો આમ જોઈએ, મારે તો આમ જોઈએ. ઠીક છે, મહત્વાકાંક્ષી બનો, ચાલો એનાથી કરે. અને એના કરતા ખરાબ છે કે મારે તો કાંઈ કામ જ નથી કરવું, બસ આપણે તો સૂતા ભલા. આ જે સૌથી ઘોર તમોગુણી. સ્વામી વિવેકાનંદ કે છે જ્યારે એમણે જોયું ત્યારે દેશમાં સાવ ઘોર તમોગુણી બધા મરી ગયા હતા. અને મુખ્ય વાત એ છે, સ્વામી વિવેકાનંદ કહે છે, જે તમોગુણ અને સત્વગુણ બહારથી બંને સમાન દેખાય. એક માણસ ધ્યાન કરતો હોય ત્યારે પણ એ કઈ કામ નથી કરતો, એક માણસ સૂતો હોય તો પણ કામ નથી કરતો. પરંતુ એ જે માણસ છે અતિચેતન અવસ્થામાં છે અને આ માણસ છે અચેતન અવસ્થામાં છે. આ બંને એક નથી. અને ઉદાહરણ આપે છે કે પ્રકાશની તરંગો જ્યારે બહુ વધી જાય, અત્યારે આપણને લાઇટ દેખાય છે, અત્યારે આમાં ખૂબ વધારે વોલ્ટેજ આવે, 1000 વોલ્ટનો બલ્બ હોય તો આપણને કંઈ દેખાશે નહીં. એટલી બધી આંખો એકદમ ચકમક થઈ જશે. અને સાવ ઓછું હશે, પ્રકાશ નહીં હોય, જરાય અંધકાર હશે તો પણ દેખાય નહીં. એવી જ રીતે કહે છે તમોગુણ છે અંધકારમય છે, એમાં પણ ઈશ્વરના દર્શન ન થાય. અને સત્વગુણ છે એ પણ બહારથી એમ લાગે છે કે જાણે કંઈ દેખાતું નથી, પણ એ તો પરમ પ્રકાશમય છે. તે પરમ પ્રકાશ અને પરમ અંધકાર બહારથી બંને અલગ, બંને સેમ લાગે છે, પરંતુ ખરેખર બંને સેમ નથી. આ ઉત્તર ધ્રુવ છે, પેલું દક્ષિણ ધ્રુવ છે, બંને અલગ અલગ છેડા છે. તો બહારથી એમ લાગે ઓહો ભાઈ તો કેવા સત્વગુણી છે, કાંઈ કામ કરતા નથી, જુઓ ને. પરંતુ કાંઈ કામ કરતા નથી પણ ભગવાનનું નામ લે છે કે ભગવાનના નામને બહાને આખો દિવસ સૂતા છે, એ જોવું પડે. એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું કે જ્યારે એમણે જોયું આખા દેશમાં બધા ધર્માચાર આડંબરમાં બધા થઈ ગયા હતા, પેલી પૂજા કરાવે, ઓલું પૂજા કરાવે, આ પાઠ કરાવે, પેલો યજ્ઞ કરે, આ કરાવે, પણ કોઈ કામ કરવા વાળું નહીં. વરસાદ થશે, ભગવાનની ઈચ્છા હશે તો વરસાદ થશે, ભગવાનની ઈચ્છા હશે તો ખેતી કરશું, ભગવાનની ઈચ્છા, એમ કરીને ખેડૂતો બધા સૂતા છે, બધા સૂતા થશે, ભગવાનની ઈચ્છા હશે તો કરશું. કોઈ પરિશ્રમ કરવામાં ત્યારે માનતું નતું, સ્વામી વિવેકાનંદ કહ્યું. એટલે એકવાર એક સ્વામી વિવેકાનંદ જતા હતા પરિવ્રાજક રૂપે, ગુજરાતમાં આવ્યા પહેલાની વાત છે, ત્યારે એમણે જોયું સ્વામી અખંડાનંદજી મહારાજ એમની સાથે હતા. એક માણસ ધ્યાન કરતો હતો પણ ધ્યાનમાં ઝોલા ખાતો હતો, ધ્યાન કરતો હતો પણ ધ્યાનમાં ઝોલા ખાતો હતો. સ્વામી વિવેકાનંદ અખંડાનંદ કહે, અરે લાવ તો રે, એક હળ લાવ અને હળમાં જોતી દે, હળની સાથે એને જોતરી દે, હળની સાથે જોતરી દે. આ ધ્યાન કરવાની લાયક નથી, ઘોર તમોગુણમાં છે અને સત્વગુણનો ડોળ કરી રહ્યો છે. અને મોટા ભાગના લોકો સ્વામી વિવેકાનંદે જોયું દેશમાં ત્યારે બધા ઘોર તમોગુણી હતા. આપણે શું કરવું છે, દુનિયા તો 3 કાલ મેં મિથ્યા હૈ, અરે શું કરવું છે ભાઈ કમાઈને, પૈસા કમાઈને શું કરવું છે ભાઈ, બધું તો મિથ્યા છે ભાઈ, હા મજા કરો, ખાઓ પીઓ સુઈ જાઓ, કઈ કામ કરવું નથી, કોઈને પરિશ્રમ કરવો નથી. પરિશ્રમ કરતી વખતે બધા કે નહીં શું કરવું છે, બધું તો મિથ્યા છે, પૈસા લઈને શું કરશું. એ વૈરાગ્યના નથી, એ વૈરાગ્યના વચન નથી. એને ખરેખર વૈરાગ્ય છે એ તો બહુ મોટી વાત છે, ઊંચી વાત છે. એ લોકો જો પૈસાનો ત્યાગ કરે બરાબર છે, પણ જેણે હજી તમોગુણમાં છે અને પછી કે અમારે શું કામ, આ બધું કમાઈને શું થશે, આગળ વધીને શું ફાયદો, આટલું બધું કામ કરે શું ફાયદો, છેવટે તો મૃત્યુ છે જ. આવા બધા જે ઉપદેશ કરે છે બેઠા બેઠા, પરંતુ ખરેખર જેને વૈરાગ્ય નથી થતો, સ્વામી વિવેકાનંદ કહે છે આ ઘોર તમોગુણી છે.
એટલે જ્યારે સ્વામી વિવેકાનંદે જોયું કે આ દેશમાં બધા લોકો ઘોર તમોગુણમાં છે, એટલે એમણે પછી ઉઠી શકે ને, પેલા ઉઠે પછી જાગે કે પેલા જાગે પછી ઉઠે? બહુ સરસ પ્રશ્ન કોઈ વાર કરે છે યુવા શિબિરમાં. તો આ ઉઠવાનું શેમાંથી છે? આ ઘોર મહાનિદ્રામાંથી ઉઠવાનું છે. એ ઘોર ઉઠવામાં જ્યાં સુધી નિદ્રામાંથી આપણે મોહ નિદ્રામાંથી આપણે જાગશું નહીં ત્યાં સુધી આગળ નહીં વધી શકે. એટલે ઉઠો અને પછી જાગો. જાગવાનો અર્થ છે ઉઠી ગયા. ઘણા લોકો ઉઠી તો જાય પણ જાગે નહીં. ગમે એમ કરીને કે સવારના વહેલું ઉઠવું જ પડશે. હવે ગમે એમ કરીને ગમે તેમ કરીને નથી માનતો એટલે પછી ગમે એમ કરીને ઊભો કર્યો, તમે પથારીમાં ઊભો કર્યા પછી પણ એ માણસ પછી ઉઠે તો ખરો પણ જાગે નહીં. જ્યાં થોડી વાર તમે બહાર ગયા પાછો સુઈ જાય, કારણ કે હજી જાગ્યો નથી. ઉઠાડ્યો તો ખરો, તમે પથારીમાં ઉઠાડી દીધો, ઉઠીને બેઠો, પણ હજી આંખમાં નીંદર છે, રાહ જુએ છે ઓલો માણસ ઉઠાડો ક્યાં જાય ને ફટ દઈને પાછો હું સુઈ જાઉં. એટલે જાગ્યો નથી. જાગવાનો અર્થ છે આજુબાજુનું જે વાતાવરણ છે, આજુબાજુને જે વાતાવરણ છે એની સાથે એનું તાદાત્મ્ય થાય. જાગ્યા પછી એને ખબર પડે હું ક્યાં છું, કેટલા વાગ્યા છે, મારે હજી ભણવાનું બાકી છે, મારે હજી પૂજા કરવાનું બાકી છે, આ હું ક્યાં છું, ક્યાં ઓરડામાં છું. આ બધું ક્યારે જાગ્યા પછી એને બધું ભાન થાય. ત્યાં સુધી એ અર્ધ બાહ્ય અવસ્થામાં હોય. ઉઠાડી તો દીધો પણ હજી ચેતન અવસ્થા આવી નથી. અર્ધ ચેતન અવસ્થા આવે, અર્ધ ચેતન અવસ્થામાં એને મૂકી દો એટલે ફરી પાછું સુઈ જાય. એટલે સ્વામી વિવેકાનંદ પણ જાણતા હતા ફાંક માત્ર ઉઠાડવાથી બધા નહીં થાય, પાછા જગાડવાય પડશે. ઉઠવાનો અર્થ છે મોહ નિદ્રામાંથી ઉઠો, અને જાગવાનો અર્થ છે તમે ક્યાં છો એની સભાનતા કેળવો, કે કઈ સ્ટેજ ઉપર છો, તમે ક્યાં સુધી પહોંચ્યા છો, હજી કેટલે આગળ વધવાનું છે, તમારું લક્ષ્ય શું છે, આ બધું વિચાર કર્યું. શા માટે પૃથ્વી પર આવ્યા છો, મનુષ્ય તરીકે આપણે શું ફરજ છે, આ ક્યારે વિચાર કર્યું? આ વિચાર કરવાનો અર્થ છે જાગવું. ઉઠવાનો અર્થ છે તમોગુણમાંથી રજોગુણમાં આવવું, અને જાગવાનો અર્થ છે રજોગુણમાંથી સત્વગુણમાં આવવું. જાગવાનો અર્થ છે પ્રકાશ મેળવવો, જ્ઞાન મેળવવું કે હું ક્યાં છું, મારા જીવનનો અર્થ શું છે, શા માટે પૃથ્વી પર મારો જન્મ થયો છે, મારે ક્યાં પહોંચવું છે, હું ક્યાં સુધી પહોંચ્યો છું, શું કરું છું, હું શા માટે મારું જીવન વેડફી રહ્યો છું. દરરોજ એક દિવસ મારા જીવનથી ઓછા થતા જાય છે. મારા જીવન મારી 80 વર્ષની ઉંમર હતી, એમાંથી એક દિવસ મારો હજી ઓછો થઈ ગયો, અને હજી સુધી મેં મારા જીવનનું લક્ષ્ય મેળવ્યું નથી. અરે રે હું ક્યાં છું, આ બધું વિચાર કરતો થઈ જાય. આનું નામ જાગવું. ઉઠે એનો અર્થ છે સાવ સૂતો હોય તમોગુણ, એમાંથી રજોગુણ આવે. રજોગુણ આવે એટલે ઉઠે, પણ માત્ર ઉઠવાથી ન થાય. રજોગુણ તો આવી ગયો, કામ કરવાનું શરૂ કરી દીધું, પછી એના પછી હજી એક વાત છે જાગો. એટલે કે સત્વગુણની પણ જરૂર છે. ખબર પડે કે હું ક્યાં જઈ રહ્યો છું, મારા જીવનનું અંતિમ લક્ષ્ય ક્યાં છે, મારે ક્યાં પહોંચવું છે. મોટર ગાડી ફૂલ સ્પીડમાં વધારી દીધી, ફૂલ સ્પીડમાં ગાડી જાય છે, પણ જવું છે ક્યાં તો એ ખબર નથી. અરે ગાડી ફૂલ સ્પીડમાં છે, જવું છે ક્યાં એ તો ખબર નથી. તો ક્યાં પછી છેવટે ક્યાં ના ક્યાં પહોંચી ગયા, પછી કે છે મારે ત્યાં જવું હતું. તો પછી આ તરફ ગાડી શું કરવા કરે, મને ખબર નથી. તો પેલા પૂછવું જોઈએ ને, સ્ટાર્ટ કર્યા પેલા, ગાડી સ્ટાર્ટ કર્યા પેલા. બધા કેટલા લોકો મારી પાસે, બધાને એક જ પ્રશ્ન પૂછું યુવાનોને કે તમે ગાડી તો ટાઈમ છે કે મારી પાસે ટાઈમ જરાય નથી. બધા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે. સ્વામી વિવેકાનંદ ચોપડી વાંચ, ટાઈમ નથી. ટ્યુશન ક્લાસ, કોચિંગ ક્લાસ, આ એક્સ્ટ્રા ક્લાસ, પહેલી ક્લાસ, પણ જવું છે ક્યાં એ ખબર નથી. પણ તો વિચાર કરવાનો ટાઈમે નથી. વિચાર કરો કે હમણાં મને ડિસ્ટર્બ નહીં કરતા. રિટાયરમેન્ટ પછી વિચાર કરશો મારે ક્યાં જવું છે. એટલે ભલા માણસ અમદાવાદ પહોંચી ગયા પછી ખબર પડશે મારે ભુજ જવું હતું, પણ ત્યારે પછી પાછી ગાડી રિવર્સમાં લેવી પડશે. એનું અત્યારે એટલું સમજતા નથી કે ગાડી ફૂલ સ્પીડમાં જાય પણ કઈ દિશામાં જાય જો નહીં જોયેલું હોય તો જેટલા સ્પીડથી જશો એટલું નુકસાન વધારે થશે. એના કરતાં ઓછી સ્પીડથી જશો રોંગ ડાયરેક્શનમાં તો જલ્દી પાછા આવી જશો. પણ આ પૂછવાનો ટાઈમ, વિચારવાનો ટાઈમ કોઈને પણ નથી. આ જાગવાનો અર્થ છે કે હું જાગીને જોઉં કે હું ક્યાં છું, મારે ક્યાં જવું છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો શા માટે મળ્યો છે, આ મારા જીવનનો ઉદ્દેશ શું છે, અંતિમ લક્ષ્ય શું છે, મારે ક્યાં પહોંચવું છે, મારી મંઝિલ શું છે, ક્યાં સુધી પહોંચવું છે. એના પછી રસ્તો નક્કી કરીને પછી જો ધીરે ધીરે પણ જાય તો પહોંચી જાય. પણ રસ્તો ન પેલા ક્યાં પહોંચે ખબર ન હોય અને ખોટો રસ્તો લઈ લઈએ
અને ફૂલ સ્પીડમાં જાય તો જેટલી સ્પીડથી જાય એટલો દૂર વયો જાય પોતાના મંઝિલથી. આટલી વાત આપણે સાધારણ વાત છે, કોમન સેન્સ, અત્યંત સાધારણ વાત, પણ એ સાધારણ વાત આપણે સમજતા નથી. દિશા, ગતિની સાથે સાથે દિશા પણ જરૂરી છે એ આપણે ભૂલી જાય છે. મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ, સ્વામી યતીશ્વરાનંદજીની પુસ્તક છે, બહુ સુંદર પુસ્તક. ધ્યાન और આધ્યાત્મિક જીવન હિન્દીમાં અનુવાદ થયો છે. બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક છોકરો, એ બહુ તોફાની બારકસ હતો, તો એક માણસ ત્યાંથી જતો હતો રસ્તા પરથી. તેણે કીધું, ભાઈ ભલાણી જગ્યાએ મારે જવું છે. તો કે આ રસ્તે જવાશે? તો કે હા જવાશે. પછી કે પણ પેલો માણસ તો કહેતો આ રસ્તે જવાનું, ઊંધી દિશામાં જવાનું, એ રસ્તે જવાશે? હા એ રસ્તે જવાશે. એટલે ભલા માણસ આ રસ્તે જવાશે, આ રસ્તે જવાશે, આ શું વાત શું કરે છે? તો કે બંને રસ્તે જવાશે. તો કે આ રસ્તે કેટલું થશે? તો કે 86,400 માઇલ. આ રસ્તે? તો કે 3 માઇલ. દુનિયા ગોળ છે ને, 86,400 માઇલ ફરીને આવશો તો ખરા, બંને રસ્તે જવાશે. તો મુખ્ય વાત છે, જો આપણે દિશા બરાબર નહીં રાખી, પહોંચાતો તો ખરો, એક ને એક દિવસે પહોંચશું. ક્યારે? આખી પૃથ્વીની પરિક્રમા કરીને છેવટે 86,400 માઇલ ફરીને, એના કરતા 3 માઇલમાં જવું સારું નહીં? પણ આમાં ફૂલ સ્પીડમાં તમે જાશો, 86,400 માઇલમાં જેટલી વાર લાગશે, આમાં સાવ ધીરે ધીરે જાશો, ચાલીને જાશો, મોટર ગાડીમાં નહીં જાઓ તોય પહોંચી જશો પહેલા. આટલી વાત આપણે સમજતા નથી કે જીવનનો ઉદ્દેશ્ય આપણે અત્યારે નક્કી કરવો પડે. આપણે જ્યારે જીવનરૂપી ગાડી શરૂ તો કરી દીધી, હંકારવાનું શરૂ કરી દીધું, પણ ક્યાં જવું છે એ ખબર નથી. તો કહે છે જીવનરૂપી ગાડી જ્યારે શરૂ કરી દીધી તો પેલા નક્કી તો કરો ક્યાં જવું છે, પહોંચવું છે ક્યાં. આ તમે જો એકવાર નક્કી કરી લ્યો અને પછી આગળ વધો તો પછી વાંધો ન આવે. એટલા માટે એ સ્વામી વિવેકાનંદ પણ કહે છે આવી જ રીતે કે ઉઠો અને જાગો, અને પછી કહે છે ધ્યેય નક્કી કરો, અને પછી ધ્યેય નક્કી કર્યા પછી ધ્યેય તરફ ન થાય સુધી મંડ્યા રહો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, એની સમજૂતી આપણે આપી હતી કે એ કઠોપનિષદનો શ્લોક છે ખરેખર તો. એમાં કહેવાનો અર્થ એ છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એની પહેલાનું વાક્ય છે ક્ષુરસ્થ ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આ જે આધ્યાત્મિકતાનો માર્ગ છે એ તલવારની ધાર પર ચાલવા જેવો અત્યંત તીક્ષ્ણ ધાર, અણી પર ચાલવા જેવો અત્યંત દુષ્કર માર્ગ છે. એટલા માટે શું કરો? ઉત્તિષ્ઠત, ઉઠો, જાગૃત, જાગો, અને વરાન, જે મહાપુરુષો છે એનું શરણ લ્યો, ગુરુની શરણમાં જાઓ, એમની પાસે આધ્યાત્મિકતાનો માર્ગ મેળવી લ્યો. એને સ્વામી વિવેકાનંદે પોતાની રીતે અનુવાદ કરીને કહ્યું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થયા સુધી મંડ્યા રહો. એક જ વાત છે, ત્યાં પણ ગુરુની પાસે એટલા માટે જવાનું કીધું કે તમે અંતિમ લક્ષ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ, સચ્ચિદાનંદની પ્રાપ્તિ, આપણો મૂળ સ્વભાવ છે, આપણો જે સાચું સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ. એ સ્વરૂપને પાછું મેળવવું એ જ આપણો જીવનનો ઉદ્દેશ છે. જ્યાં સુધી આ ઉદ્દેશ સફળ નથી થયો ત્યાં સુધી આપણે આગળ વધવું જોઈએ. પણ એ આગળ વધવા માટે ખરેખર તો આપણે છે જ, પણ વચમાં આ માયા આવી ગઈ. અને એ માયા કેવી છે? ત્રિગુણાતીત માયા, રજોગુણ, સત્વગુણ, તમોગુણ, આ 3 ગુણોથી બનેલી માયા. એ માયા જે આવી ગઈ એને કારણે કહે છે શ્રી રામકૃષ્ણ કહે છે કે આ ભૂલી જાય માણસ, ઈશ્વરની માયામાં પડીને સ્વ સ્વરૂપને ભૂલી જાય, પોતે પિતાના અનંત ઐશ્વરનો અધિકારી છે એ ભૂલી જાય. ઈશ્વરની માયા ત્રિગુણમયી, આ 3 ગુણો જ લૂંટારા અને જીવનું સર્વસ્વ હરણ કરે. પણ એમાંથી એક લૂંટારો છે એ તો આપણને મારી જ નાખવાની વાત કરે, મારી જ નાખો. તમોગુણ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આપણો સર્વનાશ થઈ જાય, આપણે જીવનમાં ક્યારે આગળ ન વધી શકીએ, અત્યંત ખૂબ જ આપણી નિમ્ન ગતિ થાય. જે લોકો તમોગુણી હોય, મર્યા પછી એ લોકોને મૂળ યોનિમાં જવું પડે, પશુ યોનિમાં જવું પડે. પણ જે લોકો રજુગુણી છે, જે લોકોમાં કર્મ છે, કર્મ પ્રધાન છે, એનામાં ઘણી બધી ઈચ્છા છે, મારે આ મેળવવું છે, મારે પેલું મેળવવું છે, મારે ધન મેળવવું છે, મારે આગળ વધવું છે, મારે કેરિયર ડેવલપ કરવું છે, આ કરવું છે. એ જે આવું બધું કરે અને ખૂબ પરિશ્રમ કરે છે એ રજોગુણી છે. એ રજોગુણી જ્યારે રજોગુણની અવસ્થામાં જ્યારે મરે ત્યારે કમસે કમ મનુષ્ય યોનિમાં એનો જન્મ થશે. અને કહે છે સત્વગુણી જે હોય કે જે લોકોનું ચિત્ત શાંત થઈ ગયું છે, બહુ વધારે ચંચળતા નથી, બહુ વધારે રજોગુણની ચંચળતા નથી, અને શાંત પ્રિયતા આવી ગઈ છે, જ્ઞાન થોડુંક આવી ગયું છે,
આવું જેનામાં આવી ગયું છે, એ સાત્વિક ગુણ આવી ગયા છે, એ લોકો જ્યારે મરે તો દિવ્ય લોકમાં જાય. અને જે લોકો આ ત્રણેય ગુણોની પાર ચાલ્યા ગયા, કારણ કે જ્યાં સુધી સત્વગુણ છે ત્યાં સુધી પણ મુક્તિ નથી. સત્વગુણથી શું થશે? પુણ્ય થશે. અને જે પુણ્ય કરશે એને સ્વર્ગલોકમાં જવું પડશે, એને સ્વર્ગલોકમાં જશે. સ્વર્ગલોકમાં બહુ આનંદ તો મળશે પણ મુક્તિ નહીં મળે. જેને પરમાનંદની પ્રાપ્તિ કરવી છે, સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરવી છે, પોતાના મૂળ સ્વરૂપ સાથે એક થઈ જવું છે, એને સત્વગુણ પણ એકવાર મૂકવો પડશે. સત્વગુણ પણ એને છેવટ સુધી પહોંચાડી શકે નહીં. કેમ? જેમ પેલા લૂંટારાએ કીધું, ભાઈ હું તને ભગવાન સુધી લઈ જઈ નહીં શકું, હું તને તારે ઘરે સુધી લઈ જઈ શકું, રસ્તો બતાવી દીધો, આ રસ્તો તારો. એમ સત્વગુણ આપણને શું કરીએ? આ રસ્તો ભગવાન તરફ લઈ જાય છે, આટલો રસ્તો બતાવી દે. પણ સાવ ભગવાન પાસે તો ક્યારે પહોંચી શકીએ? જ્યારે ત્રિગુણાતીત થઈ જાય, ત્રણેય ગુણોની પાર જાળીએ. અને એ ત્રણ ગુણોથી પાર કોણ જઈ શકે? કેવી રીતે જઈ શકે? એના શું લક્ષણો છે? એ બધું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 14મા અધ્યાયમાં કહ્યું છે કે જે સુખ દુઃખથી પરે થઈ જાય, પછી એને સુખ પણ સ્પર્શે નહીં, દુઃખ પણ સ્પર્શે નહીં, પછી એને માન અપમાન પણ ન સ્પર્શે. તુલ્ય નિંદા સ્તુતિ મોહની જે વાત કરી 12મા અધ્યાયમાં, એ જ વાત 14મા અધ્યાયમાં પણ કરી. પછી એને નિંદા સ્તુતિમાં સમાન થઈ જાય, અને શત્રુ અને મિત્રમાં સમાન થઈ જાય, સુખ અને દુઃખમાં સમાન થઈ જાય. પછી એને ત્રણેય ગુણોમાંથી કોઈ પણ ગુણ સ્પર્શ કરી શકે નહીં. આવો જે ત્રિગુણાતીત થઈ જાય, એ પછી બ્રહ્મ સાથે એક થઈ જાય. એને સ્વરૂપ સાથે, પોતાના સ્વરૂપ સાથે એ એક થઈ જાય. તો આ ત્રણેય ગુણોથી પર જે થઈ ગયા એને ત્રિગુણાતીત કહેવાય. એ ત્રિગુણાતીત જ્યારે થયા તરત જ એનો મૂળભૂત સ્વરૂપ છે એમાં પ્રતિષ્ઠિત થઈ જાય અને સચ્ચિદાનંદની પ્રાપ્તિ થાય. પછી એને બીજું કંઈ કરવાનું રહે નહીં. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ અને અમરત્વ, આની પ્રાપ્તિ થઈ જાય. દરેક મનુષ્યનો અંતિમ ઉદ્દેશ્ય છે આવી રીતે ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી. આપણા માટે એ અવસ્થા મેળવવી બહુ કઠિન છે. તો આપણે શું કરવું જોઈએ? જ્યાં આપણે છીએ ત્યાંથી આગળ વધવું જોઈએ. અત્યારે આપણે પોતાનું નિરીક્ષણ કરી લેવું જોઈએ કે અત્યારે મારો મૂળ સ્વભાવ શું છે? ત્રણેય ગુણો તો છે જ. સત્વગુણ પણ બધામાં છે, તમોગુણ પણ બધામાં છે, રજોગુણ પણ બધામાં છે. પણ મારામાં કયો ગુણ સૌથી વધારે છે? જો આપણને આત્મનિરીક્ષણથી ખબર પડે કે અત્યારે મારામાં તમોગુણ સૌથી વધારે છે, તો સૌથી પહેલા આપણે રજોગુણ લાવવો જોઈએ આપણા જીવનમાં. એટલે કે વધારે કામ કરવું જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ, વધારે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, વધારે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ જો આપણને એમ લાગે કે ના, તમોગુણમાંથી તો આપણે મોટા ભાગે નીકળી ગયા છીએ, પણ અત્યારે આપણે રજોગુણમાં છીએ. મોટા ભાગના લોકો રજોગુણ અને તમોગુણના કોમ્બિનેશનમાં છે અત્યારે. મોટા ભાગના લોકો, બહુ ઓછા લોકો એવા છે સમાજમાં કે જે લોકો સત્વગુણી અને રજોગુણી બંને છે. બાકી મોટા ભાગના લોકો રજોગુણી અને તમોગુણી છે, સત્વગુણ બહુ ઓછું હોય. કેટલાક લોકો એવા હોય જેમાં રજોગુણ વધારે હોય, સત્વ અને રજ ઓછું હોય. એ લોકોએ હવે શું કરવું જોઈએ? એ લોકોને હવે સત્વગુણ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ કેટલાક લોકો એવા છે ખરેખર સત્વગુણી બની ગયા છે. સત્વગુણ છે એનામાં, એને પૂજા પાઠ ધ્યાનમાં આનંદ આવે છે, એને બહુ વધારે મહત્વાકાંક્ષા નથી. એને એક જ મહત્વાકાંક્ષા છે કે હું ઈશ્વરની પ્રાપ્તિ કરું, સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરું. અને આવી રીતે એનો મૂળ સ્વભાવ અને જ્ઞાનની પ્રવૃત્તિ છે, જ્ઞાન તરફ જાય છે. મોહ, નિદ્રા આ બધાથી પણ પર થઈ ગયા છે. અને બહુ વધારે મહત્વાકાંક્ષા નથી. નામ યશ પ્રાપ્ત કરવાની, બધા મારું નામ કે બધા લોક ચાહના મેળવું, મને બધા લોકો આ મારી નામના થાય, મને હું બહુ ફેમસ થઈ જાઉં, હું બહુ પોપ્યુલર થઈ જાઉં, હું આ પાવર પોઝિશન મને મળી જાય, મને આટલા પૈસા મળી જાય, હું આટલું થઈ ગયું. આવી બધી જાતની જે ભાવનાઓ કે ઈચ્છાઓ બહુ વધારે જાગૃત થતી નથી. અને તેમ છતાં તમોગુણમાંથી પણ જે લોકો બહાર આવી ગયા છે એવા લોકો સત્વગુણી છે. તો સત્વગુણ જે લોકો છે, હવે એ લોકોએ શું કરવું જોઈએ? હવે એ લોકોએ ત્રણેય ગુણોથી પાર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે એ હજી રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ચારેય યોગોની સાધના કરી અને પછી ત્રણેય ગુણ, ચારેય યોગની સાધના કરી ત્રણેય ગુણોથી પર થઈ જાય. એમ કરતા 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 એક સ્થિતિ એવી આવે કે જ્યારે ત્રણેય ગુણોમાંથી એક પણ ગુણો એને સ્પર્શ કરી શકે નહીં, ત્રિગુણાતીત થઈ જાય. ગુણ રહે, પણ ત્રિગુણાતીત શું કરે છે? ત્રિગુણાતીત કોને કહેવાય? ત્રિગુણાતીત જે થઈ ગયો છે એ ગુણો પોતાના પ્રમાણે કરે છે. ગુણો પોતપોતાનો પ્રમાણે એના શરીરમાં કામ કરે છે. એ માત્ર દૃષ્ટા રૂપે જુએ છે. એવું નથી કે એના ત્રણેય ગુણો સમાપ્ત થઈ ગયા. નહીં, એ સુવે પણ છે. જે ત્રિગુણાતીત થઈ ગયો એ વ્યક્તિ સુવે પણ છે, પણ એમ જાણે છે કે હું સૂતો નથી, મારું શરીર સૂતું છે.
એ માણસ કામ પણ કરે છે, પણ એ જાણે છે હું કામ નથી કરતો. કર્મ અને કર્મનું ફળ બંને ભગવાનને સમર્પિત કરી દે છે. એ રજોગુણ પણ એનામાં છે, સત્વગુણ પણ એનામાં છે. ધ્યાન પણ કરે છે કે છે હું આધ્યાત્મિક સાધના કરતો નથી, એ તો ભગવાન મારી પાસે કરાવે છે. ત્રણેય ગુણોથી પર. પરમ શરણાગતિ આવે ત્યારે ત્રણેય ગુણોથી પર થાય, કાં પરમ જ્ઞાન આવે કે એને ખબર પડી જાય હું તો આત્મા છું. આ બધું તો કામ શરીર અને મનનો બધું ખેલ છે. શરીર અને મન પોતપોતાની, શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પોતાનું કામ કરી રહ્યા છે. હું તો આત્મસ્થ છું, મારે આનાથી શું લાગે વળગે, એવી જાતની જે પ્રતિષ્ઠિત, જે આત્મામાં પ્રતિષ્ઠિત થઈ ગયો એ ત્રિગુણાતીત થઈ ગયો. તો આત્મામાં પ્રતિષ્ઠિત થાય, જ્ઞાન યોગમાં પ્રતિષ્ઠિત થાય, અથવા તો જે ભક્તિ યોગી હોય એ ચરમ ભક્તિ યોગમાં પ્રતિષ્ઠિત થાય અને શરણાગત સંપૂર્ણ થઈ જાય કે મારે શું લાગે વળગે, બધું ભગવાન કરાવે છે. सकली तोमार इच्छा इच्छामयी तारा तुमी तोमार कर्म तुमी करो लोके बोले करी आमी. हे मां तमे ज बधुं करावो छो, बस आ जे कई मारा शरीरथी थाय छे बधुं तमे ज करावो छो. निद्रा बस तमे करावो छो, तमे खवડાવો છો હું ખાઉં છું, તમે સુવડાવો છો હું સૂવું છું, તમે મારી પાસે કામ કરાવો છો હું કરાવું છું. જેમન ચાલાવો તેમની ચોલી, જેમન બોલાવો તેમની બોલી, જેમ તમે બોલાવો એમ બોલું છું, જેમ તમે કરાવો એમ કરું છું. सकली तोमारी इच्छा, मां तमारी इच्छा, रामेरी इच्छा. પેલે રામની ઈચ્છાની વાર્તા કહેતા હતા શ્રી રામકૃષ્ણ દેવ. એ માણસ એકદમ પ્રતિષ્ઠિત થઈ ગયો, ત્રિગુણાતીત થઈ ગયો, એને ક્યાંય લાગે વળગે નહીં. પછી એને આ ત્રણ લૂંટારા કાંઈ કરી શકે નહીં. એને ત્રણેય લૂંટારામાંથી એક પકડે. કેમ? એ તો પ્રતિષ્ઠિત છે, એ ઘર પહોંચી ગયો છે. આપણે હજી ઘરે પહોંચ્યા નથી. આપણને ત્રણ લૂંટારાએ પકડી લીધા છે. એમાંથી હજી સુધી કેટલાક તો તમોગુણના સકંજામાં છે, ગમે ત્યારે એને મારી નાખશે. કેટલાક લોકોને તમોગુણે છોડી દીધો પણ રજોગુણના ચક્કરમાં છે, બાંધીને રાખેલો છે. અને કેટલાક લોકોએ એવી સ્થિતિમાં છે કે સત્વગુણના ચક્કરમાં છે, સત્વગુણ એને લઈ જઈ રહ્યો છે રસ્તા પર, એને છોડી પણ દીધો, રજોગુણમાંથી પણ છોડી દીધો, પણ હજી સત્વગુણની સાથે સાથે જઈને જાય છે, રસ્તા ઉપર ચાલી રહ્યો છે. અને સત્વગુણ પછી એક સ્થિતિ એવી આવશે, સત્વગુણ કહેશે હવે મારું કામ પૂરું થઈ ગયું, આ સામે તમારો રસ્તો, ત્યાં હવે તમે એકલા જાઓ, ત્રિગુણાતીત થઈ જાઓ. એ ત્રિગુણાતીત થઈ ગયા પછી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ જે આ 14મા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે 3 ગુણોના લક્ષણો બતાવ્યા, 3 ગુણોની જે વાત કરી, એ વાત નાનકડી વાર્તા દ્વારા શ્રી રામકૃષ્ણ દેવ અત્યંત સરળતાથી સમજાવી દીધું. એ સત્વગુણ શું છે? જે લૂંટારો કે છે મારી નાખો મારી નાખો, આ જે તમોગુણ કોણ છે? જે લૂંટારો કે મારી નાખો આ તમોગુણ. અને રજોગુણ કોણ છે? અરે મારી નાખો ભાઈ, મારી નાખો માં ભાઈ, બાંધી દો અને બાંધી દો, આ છે રજોગુણ. અને જે આવીને છોડી દીધા રસ્તી, એનું નામ સત્વગુણ. તો આપણે ધીરે ધીરે તમોગુણ ઓછું કરી, રજોગુણ પણ ઓછું કરી, સત્વગુણમાં પ્રતિષ્ઠિત થઈ જવું છે. સત્વગુણમાં જેમ જેમ પ્રતિષ્ઠિત થતા જશું, ધીરે ધીરે સત્વગુણ વધતો જશે, વધતો જશે, વધતો જશે, પણ એકદમથી નહીં વધે. જે લોકો તમોગુણ છે એ લોકો સીધા સત્વગુણમાં નહીં જઈ શકે. ઘણા લોકો કહે છે અમે તો સત્વગુણી છીએ, જો અમે કાંઈ કામ કરતા નથી, પણ એ ઘોર નિદ્રામાં છે. એને કામ કરવાની દાનત જ નથી, એને કામ કરવાની ઈચ્છા નથી, અને કહે છે અમે તો ધ્યાન કરી છે. શું કરો છો? તો હું સુતા સુતા ધ્યાન કરું છું. આ નવી સ્કીમ છે, અમારો નવો મેથડ, સુતા સુતા કે ધ્યાન કરું. તમે? હું તો ધ્યાન કરતો હતો. એને પૂછો તો કે હું તો ધ્યાન કરતો હતો, કે સુતા સુતા ધ્યાન કરતો હતો. પણ પછી તો કે તમે તો સુતા હતા, ઘર ઘર અવાજ આવતો, કે તો કે સમાધિ હતી, મારી સમાધિ સ્થિતિ છે. વેદાંતમાં વાત છે, ખરેખર નિદ્રા એ સમાધિ સ્થિતિ છે, પણ એ યોગ નિદ્રાની વાત છે, આ નિદ્રાની વાત નહીં. તો આવા પણ લોકો છે જે પોતાના તમોગુણને સત્વગુણમાં ખપાવે છે. જે લોકો તમોગુણી છે, સ્વામી વિવેકાનંદ કહે છે ને, પેલા તો તમાચો મારવાનો, તમાચો મારી એને ઊભો કરવાનો, ઊભો કરીને એને પેલા રજોગુણમાં નાખવાનો, પેલા એને હળ નાખીને જોતરવાનું. હમણાં એને ધ્યાન કરવાનો સવાલ જ નથી, ધ્યાન તો બહુ પછીની વાત છે. પેલા કામ કર, પેલા કાંઈક તો કર. કેટલા લોકો આવે અમારે સાધુ બનવું છે, તો કે શું પાસ? તો કે બીએમાં ગ્રેજ્યુએશનમાં 3 વાર ફેલ થયો, તો પેલા ગ્રેજ્યુએટ પાસ કરો, પછી એમએ પાસ કરો, પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ, પછી રામકૃષ્ણ સ્થાન મળે. કારણ કે સમજી ગયા, પરીક્ષામાં ફેલ થયો એટલે કે હાલો બીજે ક્યાંય સ્થાન નથી મળતું, હાલો નોકરી તો મળશે નહીં, હાલો અહીંયા ફ્રી લોજિંગ બોર્ડિંગ છે. એને ખબર નથી 2 દિવસમાં બધું ખતમ થઈ જશે, સવારના પૂરમાં ઉઠવું પડશે, જોતરવું પડશે, આ બધું ભૂલાઈ જાય.
મુખ્ય વાત છે કે જ્યાં સુધી રજોગુણ નથી આવ્યો, તમોગુણ નથી ગયો, ત્યાં સુધી સત્વગુણને આવવાની વાત જ નથી. આઉટ ઓફ ક્વેશ્ચન. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે પેલા મારો આવીને દેશને પેલા એક જ વાત કરી. કોઈ એમને ન કીધું વેદાંતનો પ્રચાર કરો. વેદાંતનો પ્રચાર અમેરિકામાં કર્યો, અહીંયા વેદાંતનો પ્રચાર ન કર્યો સામે, કે હજી આ લોકો સૂતા છે, પેલા જગાડો, પેલા મારો, એને ખૂબ મારો, એટલો મારો કે ઊભા થઈ જાય. પેલા ઊભા તો થાય, ઉઠે, પછી એને જગાડો. હજી તો ઊભા નથી થયા, સૂતા છે, એટલે મારવાની જ વાત કરી. બધી જગ્યાએ સ્વામી કહે શું કરો છો, સૂતા છો, ઉઠો. બધી જગ્યાએ એક જ વાત, ઉઠો. રજોગુણમાં પેલા રજોગુણમાં તો આવો, પેલા પૈસા તો કમાવો. અમેરિકામાં લોકો પૈસા કમાય છે, પેલા પૈસા કમાવો, પછી કહેજો અમારે તો ત્રણેય, અમે તો પૈસા કમાવા માનતા જ નથી, અમે તો વૈરાગ્યવાન છીએ, અરે દુનિયા 3 કાલ મેં મિથ્યા હે. અત્યારે તમારા મોઢામાં શોભા નથી દેતું. અંગુર ખાટા છે ને, અંગુર ખાટા, જે શિયાળે કીધું ને અંગુર ખાટા, એમ તમે લોકો અંગુર ખાટા છે. અરે પેલા પૈસા મેળવો, પછી પૈસાને લાત મારીને ફેંકી દેજો. પેલા પૈસા મેળવો, પેલા પાવર પોઝિશન મેળવો, પછી આગળની વાત કરજો. એટલે જેટલા યુવકો અમારી પાસે આવે સંન્યાસી બનવા, પેલા કે રજોગુણમાં આવો, તમોગુણમાં છો, પેલા રજોગુણમાં આવો, પેલા પૈસા મેળવો, સારામાં સારી નોકરી મળે, સારામાં સારા માગા આવે, એના પછી એને લાત મારીને આવો તો સાચો વૈરાગી કહેવાય. નોકરી નથી મળતી, છોકરી નથી મળતી, હાલો હવે સાધુ થઈ જાવ, એ નહીં ચાલે. આ તમોગુણ છે, સત્વગુણ નથી. પેલા તમોગુણમાંથી રજોગુણમાં આવો, પછી સત્વગુણની વાત, અને પછી આગળની વાત. પેલા તો મારો, જે કોઈ સ્વામી વિવેકાનંદ પેલા કે છે, પેલા આવે ને મારવાનો, જો તમોગુણ ને પેલા મારો, મારી મને ઉઠાડીને પછી એને જગાડો, પછી જગાડવાની વાત, પેલા ઉઠાડવાની વાત છે. પેલા ઉઠાડો, હજી તો હમણાં સુતા છે. આ સ્વામી વિવેકાનંદ એક જ વાત, ઉઠો. પેલા તમોગુણ તો છોડો, સવારના વહેલા ઉઠતા તો થાવ. સવારના વહેલા કોઈ નથી ઉઠી શકતા. અને કહે છે અમે લોકો એકદમ, અમે તો સમાધિ અવસ્થામાં રહીએ છીએ, ત્રિગુણાતીત થઈ ગયા છીએ, ત્રિગુણાતીત એકદમથી, 3 ગુણોથી પાર. હજી તમોગુણમાં છે ને કે ત્રિગુણાતીત થઈ ગયા, અમે સત્વગુણી છીએ. આવા લોકો માટે સ્વામી વિવેકાનંદ પેલા મારવો બહુ જરૂરી છે. એટલે દેશવાસીઓને ભારતમાં આવીને પેલા કે મારવાની જ વાત કરી, ઉઠો, પેલા આ લોકોને જગાડો. હમણાં અત્યારે અહીંયા વેદાંતનો પ્રચાર એમણે કર્યો જ નહીં. પેલા એમણે એક જ વાત કરી, ઉઠો, જાગો. હજી તમારે બહુ વાર છે. વેદાંતનો પ્રચાર તો પછી, પેલા પૈસા કમાઓ, પેટ ભરવાને ઠેકાણું નથી. લોકો ભૂખે મરી રહ્યા છે, અજ્ઞાન, અશિક્ષા, આમાં સબળી રહ્યા છો, અને કહે છે અમે આત્મજ્ઞાન મેળવશું. હજી તમારે બહુ વાર છે. અમેરિકાના લોકો હજી પણ મેળવશે. કેમ? એ લોકો હવે ભોગવીને દુઃખી થઈ ગયા. અશાંતિ. આટલા બધા પૈસા છે, મોટર ગાડી છે, ટ્રેક્ટર છે, ટીવી છે, ફ્રીજ છે, બધું કરી લીધું, પણ મનમાં શાંતિ નથી. હવે એ લોકો યોગ અને ધ્યાન કરશે. કેમ? સમજાઈ ગયું આમાં કાંઈ નથી, બધું ખોખલું છે, ભગવાન સિવાય કાંઈ નહીં, આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી કાંઈ નહીં, એ સમજી ગયા. પણ અહીંયા તો હજી મેળવું નથી, એની પેલા છોડવાની વાત. પેલા મેળવો, પછી છોડવાની વાત કરજો. હજી મેળવું જ નથી. એટલા માટે કે પેલા રજોગુણ, પેલા તમોગુણમાંથી રજોગુણમાં આવો, રજોગુણમાંથી સત્વગુણ, અને પછી ત્રિગુણાતીત. સ્વામી વિવેકાનંદ જયારે સ્ટીમરમાં જતા હતા બીજી વાર વિદેશને પ્રવાસમાં, તેમના શિષ્ય હતા, સિસ્ટર નેવિતા સાથે વાત થતી હતી. એમણે કીધું જુઓ તો આ તમારા દેશમાં તો મેં ક્યાંય જોયું, કેટલા બધા લોકો શાંત છે, કેટલા શાંત હૃદયના છે. અમારા દેશમાં તો કેટલી બધી હિંસા થાય છે, બહુ હિંસા થાય. ત્યાં અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં પણ ત્યારે ખૂબ હિંસા થતી હતી. કેટલી બધી હિંસા થાય છે. લોકો ઓફિસ બાળી નાખે, બસ બાળી નાખે, ટ્રેન બાળી નાખે. તમારા દેશમાં ત્યારના વખતમાં તો આપણો દેશ બહુ શાંત હતો, ક્યાંય આવું બધું તોફાન થતા નહોતા. સ્વામી વિવેકાનંદ થોડી વાર સાંભળીને પછી કાશ મારા દેશમાં પણ જો લોકો બળસો બાળતા હોત, મારા દેશમાં પણ જો ટ્રેનો બાળતા હોત, મારા દેશમાં પણ લોકો જો હિંસા કરતા હોત, મારા દેશમાં પણ જો લોકો મારામારી કરતા હોત, તો કેટલું સારું થાત. શિષ્ય આશ્ચર્ય કે શું વાત કરો છો? લોકો શાંતિ ચાહે છે અને તમે અશાંતિ ચાહો છો. તમે સમજતા નથી. આ જે શાંતિ છે, આ ઘોર તમોગુણની શાંતિ છે. ઘોર તમોગુણ છે, તમોગુણ. એ લોકોને મારામારી કરવાની પણ તાકાત નથી. મારામારી કરવા માટે તો ઊભા થવું પડે ને, કે સૂતા છે. મારામારી કરવા માટે તો ઊભા થવું પડે, છુરી લેવી પડે, એકબીજા મારવું પડે. આ રજોગુણની જરૂર છે. રજોગુણ છે જ નહીં એનામાં. એટલે સ્વામી વિવેકાનંદની બહુ ઈચ્છા હતી. આજે સ્વામી વિવેકાનંદ બહુ પ્રસન્ન હતા. કમસે કમ દેશ જાગી તો ગયો છે. લોકો મારામારી તો કરે છે, બસ જલાવી તો દે છે, તોફાન તો કરે છે. તોફાન થવા બહુ આવશ્યક છે. તોફાન નહીં થાય ત્યાં સુધી જાગૃતિ નહીં આવે. તોફાન થવા એ બહુ સારી જાગૃતિનું લક્ષણ છે. પણ હા, ફક્ત તોફાનથી નહીં થાય. તોફાન કર્યા પછી લોકો જાગશે, પછી લોકોને સમજાવવા પડશે કે આ તોફાન સારા નથી, તમે હજી આગળ વધો. પણ તોફાન કરતા તો થઈ ગયા. આજે બધા યુવાનોને કહ્યું મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આગળ વધવું છે, ટ્યુશન ક્લાસ કરો, આ કરો. આ બહુ સારી વાત છે. કરશો રજોગુણમાં તો આવ્યા, હવે સત્વગુણમાં આવશે. અમેરિકાના લોકો રજોગુણમાં હતા,
હવે લોકો સત્વગુણમાં આવી રહ્યા છે. આપણા યુવાનો હજી સુધી તમોગુણમાં હતા, ધીરે ધીરે રજોગુણ તરફ આવી રહ્યા છે. એ અમે રજોગુણમાંથી પછી સત્વગુણ તરફ આવશે જ્યારે એને સમજાશે. અમેરિકાના લોકો જેમ આમ સમજી રહ્યા છે, રજોગુણ કરી લીધું, પૈસા ભોગવી લીધા, ડ્રગ એડિક્શન થઈ ગયું, બધું થઈ ગયા, મરી રહ્યા છે, હવે મનમાં શાંતિ નથી. હવે એ લોકો ધ્યાન અને યોગ તરફ આગળ વધી રહ્યા છે. પણ અત્યારે આપણા યુવાનો હજી તો રજોગુણમાં આવ્યા નથી, પહેલા રજોગુણમાં લાવવા પડશે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, પહેલા ઉઠો, જાગો. તમોગુણમાંથી રજોગુણ, રજોગુણમાંથી સત્વગુણ, સત્વગુણમાંથી ત્રિગુણાતીત. આપણે આવી રીતે ધીરે ધીરે આગળ વધી અને પછી પોરાનું જે સાચું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવાનું છે. એવી જાતની સરસ વાત શ્રી રામકૃષ્ણ દેવ સારા ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.